હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 નું પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ એનું પહેલું સ્વાધ્યાય 2.1 વિશે અભ્યાસ કરીએ। સ્વાધ્યાય 2.1 માં શું કરવાનું છે? સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। તો અહીં આપણે સમીકરણ આપેલું છે એનો જવાબ મેળવવાનો છે, એટલે કે ચલની કિંમત મેળવવાની છે અને એ જવાબ આપણે ચકાસવાનો બી છે કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે। તો વિડીયોની શરૂઆત કરીએ। સમીકરણ 1 શું કહે છે? 3x બરાબર 2x વત્તા 18। અહીં જો બરાબરની ડાબી બાજુ પણ x છે અને બરાબરની જમણી બાજુ પણ x છે, તો આપણે સૌ પ્રથમ શું કરવાનું કે x વાળા પદો એક બાજુ લઈ લેવાના, પછી આપણે સમીકરણનો જવાબ આપણને મળી જશે। તો આપણે પહેલું કામ શું કરીએ, આ x ની સાથે આ x વાળું પદ લઈ લઈએ। તો 3x લખવાના। હવે બરાબરની આ બાજુ 2x છે, હવે બરાબરની આ બાજુ આવશે તો અહીં કોઈ નિશાન નથી, એટલે શું સમજવાની? વત્તા। તો મેં તમને કીધું તું તેમ કે જ્યારે પણ બરાબરની તમે ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ વસ્તુ લઈ જાઓ તો સરવાળો હોય તો બાદબાકી કરી દેવાની અને બાદબાકી હોય તો સરવાળો કરી દેવાનો, ગુણાકાર હોય તો ભાગાકાર કરી દેવાનો અને ભાગાકાર હોય તો ગુણાકાર કરી દેવાનો। તો અહીં સરવાળો છે વત્તા 2x છે, તો બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે? ઓછા 2x। તો આપણે 3x ની જોડે આ 2x લખીએ પણ 2x કેવા થઈ જશે? ઓછા 2x। તો x વાળા પદ ભેગા થઈ ગયા। હવે બરાબરની પેલી બાજુ શું રહ્યું? 18, તો આપણે 18 લખી દઈએ। હવે જુઓ 3x માંથી 2x જાય તો કેટલા રહે? 1x, એટલે x બરાબર 18। અહીં 1 ના લખો તો ચાલે। તો આપણને પહેલા સમીકરણનો ઉકેલ શું મળી ગયો? 18। હવે આપણે આ 18 જવાબ સમીકરણમાં મૂકીને આપણે ચકાસવાનું પણ છે કે આ જવાબ આપણો બરાબર છે કે ખોટો છે। તો એના માટે આપણે શું કરવાનું? પહેલા ડાબી બાજુ આપણે 18 મૂકી દેવાના x બરાબર, અને પછી આપણે જમણી બાજુ મૂકીને ચેક કરીશું। તો ડાબી બાજુ શું છે? 3x, તો 3 ગુણ્યા x, તો 3 ગુણ્યા x બરાબર આપણને કેટલા મળ્યા? 18। તો 18 તરીકે કેટલા થાય? 54। તો ડાબી બાજુ આપણને શું મળી? 54। હવે આપણે જમણી બાજુ મૂકી જોઈએ। તો જમણી બાજુ શું છે? 2x વત્તા 18। તો અહીં x બરાબર આપણે શું મૂકીશું? 18 મૂકીશું। તો 2 ગુણ્યા 18 વત્તા 18, હવે 18 દુ કેટલા થાય? 36 વત્તા 18, તો 36 ને 18 કેટલા થાય? 8 ને 6 14, વધી પડી 1, 3 ને 1 4 ને 1 5। તો આપણને જમણી બાજુ પણ શું મળ્યું? 54, અને ડાબી બાજુ પણ શું મળ્યું? 54। એટલે આપણો જવાબ ડાબા બરાબર જવા થાય છે, તેથી આપણો જવાબ x બરાબર 18 એ સાચું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 2 જોઈએ। 5t - 3 બરાબર 3t - 5। જો અહીં પણ બરાબરની આ બાજુ ચલ છે અને બરાબરની આ બાજુ પણ ચલ છે। આપણે શું કરવાનું? જ્યારે પણ સમીકરણ ઉકેલવાનું હોય, ચલ વાળા પદો આપણે એક બાજુ લઈ લેવાના અને અચળ પદો એક બાજુ લઈ લેવાના। તો આપણે દાખલો ગણીએ। તેથી આ 5t ની સાથે આ 3t લઈ લેવાના। આ 3t આ બાજુ વત્તા છે, તો બરાબરની આ બાજુ આવશે તો ઓછા થઈ જશે, એટલે 5t ઓછા 3t। આ વત્તા 3t હતા તે આ બાજુ આવ્યા તો ઓછા 3t થઈ ગયા। હવે બરાબર ઓછા 5 તો હતા જ, એટલે એને પહેલા લખવાના। હવે આ ઓછા 3 આ બાજુ જશે એટલે શું થશે? વત્તા 3 થઈ જશે, તો વત્તા 3। હવે 5t માંથી 3t જાય તો કેટલા t રહે? 2t,
બરાબર. હવે અહીંયા શું જવાબ આવશે? બે અલગ નિશાની છે એટલે બાદબાકી કરવાની. 5 માંથી 3 જાય તો 2 અને મોટા અંકનું નિશાન તો અહીંયા -2 જવાબ આવશે. હવે આપણે તો માત્ર ટી ની જ કિંમત મેળવવાની છે એટલે હજુ આ 2 ટી સાથે આપણને નડે છે એટલે આપણે આ 2 ને પણ આ બાજુ લઈ જવાના, જમણી બાજુ. તો હમણાં 2 અને ટી ગુણાકારનો સંબંધ ધરાવે છે, પેલી બાજુ જશે એટલે ભાગાકાર થઈ જશે. તો આ બાજુ લખીએ આપણે માત્ર ટી બરાબર -2 તો હતા જ. હવે આ ગુણ્યા 2 આ બાજુ આવશે એટલે ભાગ્યા 2 થઈ જશે એટલે આપણે છેદમાં 2 લખી દેવાના. 2 એકા 2 ઉડી જાય એટલે આપણને શું જવાબ મળે? ટી બરાબર -1. જો કેટલું સહેલું છે. તો આપણને ટી બરાબર કેટલો જવાબ મળ્યો? -1. હવે આપણે આ ટી ની કિંમત સમીકરણમાં મૂકી આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એક સરખું થાય છે કે નહીં તે ચકાસવાનું પણ છે. તો હવે આપણે ટી ની કિંમત મૂકીએ અને આપણો જવાબ ચકાસીએ. તો પહેલા આપણે આ ડાબી બાજુનું તપાસીએ, પછી આપણે જમણી બાજુનું તપાસીશું. તો ડાબી બાજુ બરાબર લખવાનું 5t - 3. હવે આપણે ટી ની કિંમત કેટલી મૂકવાની? -1. તો આપણે જ્યાં ટી દેખાશે ત્યાં આપણે -1 મૂકીશું. તો 5 ગુણ્યા -1 - 3. હવે ગુણાકાર તમને આવડે જ છે, 5 એકા 5 અને વત્તા ઓછા અને આ -3 તો હતા જ એવા ને એવા. હવે જો બંને નિશાની સરખી છે એટલે સરવાળો થશે. 5 ને 3 8 અને મોટા અંકનું નિશાન એટલે આપણને ડાબી બાજુ શું જવાબ મળ્યો? -8. હવે આપણે જમણી બાજુ પણ -8 જવાબ આવે છે કે નહીં એ આપણે તપાસીએ. તો હવે આપણે લખીએ જમણી બાજુ બરાબર, જમણી બાજુ શું છે આપણી? 3t - 5. તો હવે ટી બરાબર આપણે જે જવાબ આવ્યો આપણો -1 તે મૂકવાનું એટલે 3 કૌંસમાં -1 - 5. તો 3 એકા 3 વત્તા ઓછા અને -5. આ બે સરખી નિશાનીઓ છે એટલે સરવાળો થશે એટલે 5 ને 3 8 મોટા અંકનું નિશાન. તો આપણને જમણી બાજુ પણ કેટલા મળ્યા જવાબ? -8. ડાબી બાજુ પણ કેટલો જવાબ મળ્યો? -8. એટલે લખવાનું તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. ખબર પડે છે? તો હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. ત્રીજો દાખલાની રકમ વાંચીએ. 5x + 9 બરાબર 5 + 3x. જો આપણે સૌ પ્રથમ શું કામ કરવાનું? ચલની સાથે ચલવાળું પદ લેવાનું અને અચલ પદ સાથે અચળ પદ લઈ લેવાનું. 5x + 3x આ બાજુ આવે તો શું થઈ જાય? -3x બરાબર 5 તો હતા જ. +9 આ બાજુ જાય તો શું થઈ જાય? -9. હવે આપણે બાદબાકી કરીએ. 5 માંથી 3 જાય તો 2x બરાબર, આ વત્તાની નિશાની છે, આ ઓછાની નિશાની છે એટલે બે અલગ નિશાની હોય તો હંમેશા બાદબાકી થાય. 9 માંથી 5 જાય તો 4 મોટા અંકનું નિશાન. હવે માત્ર આપણે x ની જ કિંમત જોઈએ છે એટલે આપણે x ને અહીંયા રાખીશું. આ ગુણ્યા 2 છે તે પેલી બાજુ જશે એટલે ભાગાકાર 2 થઈ જશે એટલે -4 છેદમાં 2 લખી દેવાના. તેથી x બરાબર 4 ભાગ્યા 2 કેટલા થાય? 2 થાય એટલે આપણને મળશે -2. હવે એને આપણે ચકાસીએ. તો ડાબી બાજુ બરાબર 5x + 9. હવે આપણે x ની કિંમત કેટલી મૂકવાની? -2. તો 5 કૌંસમાં -2 વત્તા 9 એટલે 5 દુ 10 વત્તા ઓછા વત્તા 9. બે અલગ નિશાની એટલે બાદબાકી. 10 માંથી 9 જાય તો 1
મોટા અંકનું નિશાન. તો આપણે ડાબી બાજુ -1 મળ્યા. હવે આપણે જમણી બાજુ ચકાસીએ. તો જમણી બાજુ બરાબર 5 + 3x. હવે 5 + x બરાબર આપણે કેટલા મૂકવાના? -2 એટલે 3 કૌંસમાં -2. તો 5 એવા ને એવા 3 દુ 6 ને વત્તા ઓછા ઓછા. હવે અહીં કોઈ નિશાન નથી એટલે વત્તા સમજવાની. હવે બે અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. 6 માંથી 5 જાય તો 1 મોટા અંકનું નિશાન. એટલે આપણને ડાબી બાજુ પણ શું મળ્યું? -1. જમણી બાજુ પણ શું મળ્યું? -1. એટલે આપણે લખી દેવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ 4z + 3 બરાબર 6 + 2z. સૌ પ્રથમ આપણે શું કામ કરવાનું? 4z ની જોડે 2z લઈ લેવાનું. તો 4z બરાબર ની આ બાજુ +2z છે એટલે આ બાજુ આવશે તો -2z થશે. હવે આ +3 આ બાજુ લઈ જવાના એટલે 6 + 3 શું થઈ જાય? -3. 4z માંથી 2z જાય તો કેટલા રહે? 2z. 6 માંથી 3 જાય તો 3. તેથી z બરાબર 3/2. હવે આપણે એની ચકાસણી કરીએ. ડાબી બાજુ 4z + 3 માં આપણે z ની કિંમત મૂકીને જવાબ ચેક કરીએ. તો 4 કૌંસમાં 3/2 + 3. આપણે z બરાબર શું લખ્યું? આપણને જે જવાબ મળ્યો તે લખ્યું. 4 તરી 12/2 + 3. હવે 12 / 2 કેટલા થાય? 6. તો 6 + 3 કેટલા થાય? 9. તો આપણને ડાબી બાજુ શું મળ્યું? 9. હવે આપણે જમણી બાજુ ચેક કરીએ. તો જમણી બાજુ બરાબર 6 + 2z. તો 6 + 2 કૌંસમાં z ની કિંમત શું મળી છે આપણને? 3/2. તો 6 + 2 ઉડી જાય એટલે કેટલા રહે? માત્ર 3. તો 6 ને 3 કેટલા થાય? 9. તો આપણને ડાબી બાજુ કેટલા મળ્યા? 9. જમણી બાજુ પણ કેટલા મળ્યા? 9. એટલે આ પણ આપણો દાખલો સાબિત થાય છે. પાંચમો દાખલો શું છે? 2x - 1 બરાબર 14 - x. આપણે સૌપ્રથમ શું કામ કરવાનું? x ની સાથે x વાળું પદ લઈ લેવાનું. તો 2x ની સાથે આ x વાળું પદ આવે એટલે શું થઈ જાય? +x. ના 14 ની સાથે આ -1 લઈ જવાના એટલે -1 પેલી બાજુ જાય તો શું થઈ જાય? +1. હવે આપણે ગણતરી કરીએ. 2x ને 1x કેટલા x થાય? 3x. અને 14 ને 1 કેટલા થાય? 15. તેથી x બરાબર, હવે આ ગુણ્યા 3 છે આ બાજુ જશે તો શું થઈ જશે? ભાગાકાર. તો 15/3. હવે 15/3 કરશો તો કેટલા જવાબ આવશે? 3×5 = 15. એટલે x બરાબર આપણને કેટલો જવાબ મળ્યો? 5. હવે જવાબની ચકાસણી કરીએ. સૌ પ્રથમ આપણે ડાબી બાજુ લખીએ 2x - 1. હવે આપણને x ની કિંમત 5 મળી છે તે અહીંયા લખીને ચેક કરીએ. 2×5 = 10 -1 કેટલા થાય? 9. ડાબી બાજુ આપણને 9 મળ્યું. હવે આપણે જમણી બાજુ મૂકીને ચેક કરીએ. જમણી બાજુ કઈ છે આપણી? 14 - x. તો 14 - x બરાબર આપણને કેટલા મળ્યા છે? 5. 14 માંથી 5 જાય તો 9. તો આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે આપણો જવાબ એકદમ સાચો છે.